મિત્રો આપણે વાત કરીશું કે હવે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છે કે પ્રીપેડ કાર્ડથી ઓનલાઈન ખરીદી કેવી રીતે થાય. આપણે ઓનલાઈન ખરીદી કરવાની છે. ઓનલાઈન ખરીદી કરવા માટે આપણે જોઈશું કે સૌથી પહેલાં તો આપણે જે પણ કંપનીની વેબસાઇટ પરથી ખરીદવા માંગીએ છીએ, તમારી પાસે કોઈ કસ્ટમર આવે જેમની પાસે ATM કાર્ડ નથી પણ એ લોકોને ઓનલાઈન કશું ખરીદવું છે, જે રીતે મોબાઈલ ખરીદવો છે કે ઓનલાઈનથી એ લોકોને એમેઝોનમાંથી કોઈ બીજી પ્રોડક્ટ મંગાવી છે, કોઈ બી પ્રોડક્ટ ઓનલાઈન કોઈ બી વેબસાઇટ ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ કશામાંથી બી મંગાવવું હોય, વોચ મંગાવી છે કે ગમે તે વસ્તુ મંગાવી છે અને ઓનલાઈન એ લોકોને ખરીદી કરવી હોય તો એ તમારી પાસે આવે ને તમને કે અમને ઓનલાઈન આ વસ્તુ અમને ગમે છે, આ વસ્તુ મંગાવી આપો. તો આપણે કેવી રીતે ઓર્ડર કરીશું એ જોઈએ. સ્ટાર્ટમાં જવા આપણે મીન્સ કે જઈશું ગૂગલ ક્રોમમાં. ગૂગલ ક્રોમમાં ગયા પછી ગૂગલ ક્રોમની અંદર આપણે અહીંથી લખીશું કે ગૂગલ ક્રોમની અંદર આપણે જે વેબસાઇટ પરથી પરચેસ કરવાનું છે એ વેબસાઇટ સિલેક્ટ કરીશું. તો અહીંથી આપણે વેબસાઇટ સિલેક્ટ કરીશું. વેબસાઇટ ઓપન કરી જેવી રીતે amazon.in વેબસાઇટ હું ખોલી રહ્યો છું. અહીંયા જે આપણું લોગિન આઈડી પાસવર્ડ હોય એમેઝોનનો પણ આપણી પાસે આઈડી પાસવર્ડ હોય, એ આઈડી પાસવર્ડનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. શેના માટે? તો પરચેસ કરવા માટે. અને આઈડી પાસવર્ડ ના હોય તો પણ પરચેસ થાય. આપણે આઈડી પાસવર્ડ નાખીશું કારણ કે મારા આઈડી પાસવર્ડમાં મારું એડ્રેસ ને બધું નાખેલું છે. તો અત્યારે મારું એકાઉન્ટ મેં લોગિન કરી દીધું છે અને જે વસ્તુ મારે ખરીદવી છે એ વસ્તુ પણ મારી સામે અહીંયા બતાવી રહી છે. અહીં બતાવે છે આ એક આપણે વસ્તુ પોક્ટ કિટ, રિપ્લેસમેન્ટ કિટ, ચાઇલ્ડ ફોર ઓલ, નેબુલાઇઝર, એવી રીતનું આ કંઈક એક આપણી પાસે આવ્યું છે. આ મારે પરચેસ કરવું છે. તો હું આને પરચેસ કરવાની પદ્ધતિ બતાવું છું. પૂરેપૂરી વિડીયો બનાવી છે આપણા પ્રીપેડ કાર્ડનો ઉપયોગ કરવા માટે. તો હું એને ઓપન કરી દઈશ. મારા કાર્ટમાં પડેલી વસ્તુ છે આ. મારે ખરીદવું હોય તો હું આને સિલેક્ટ કરું છું. આવી ગયું. હવે મારી પાસે કાર્ટમાં એક આઇટમ પડી છે તો કાર્ટની અંદર એકવાર જોઈ લઈએ. અને અહીં લખેલું છે પ્રોસીડ ટુ બાય. 215 રૂપિયાની આઇટમ છે. હું આને પ્રોસીડ ટુ બાય કરીશું એટલે ખરીદવા માટે આગળના સ્ટેપમાં આવશે. મારું એડ્રેસ જે છે એ કન્ફર્મ કરાવે છે. તો અહીંયા એડ્રેસ બતાવે છે. આ મારું ઓફિસ એડ્રેસ છે પણ મારું બીજું એડ્રેસ પણ અહીંયા છે અને ત્રીજું એડ્રેસ પણ છે. તો હું અત્યારે આ સેકન્ડ એડ્રેસ ડિલિવર ટુ ધીસ એડ્રેસ એને હું સિલેક્ટ કરી લઈશ. તો સિલેક્ટ થઈ ગયું. હવે હું શું કરીશ કે હવે મારે આ ખરીદવું છે. તો હું શું કરીશ, તો આ મારે ખરીદવું છે એટલે હું શું કરીશ, કન્ટિન્યુ. હું કન્ટિન્યુ સિલેક્ટ કરીશ. આગળ વધવું છે. તો અહીંયા કહે છે કે આ એમેઝોન પે બે આપણી પાસે નથી, કાર્ડ નાખવાનું. એવું કહે છે કે તમારું ATM કાર્ડ, મારું આ એક ATM કાર્ડ HDFCનું અંદર એડ છે પણ એ મારે નથી લેવું. મારે વાપરવું છે મારું કયું પ્રીપેડ કાર્ડ. તો હું પ્રીપેડ કાર્ડ સિલેક્ટ કરું છું. નામ આવી ગયું છે. હવે અહીંયા જઈશ. અહીંયા મારું જૂના કાર્ડની ડિટેલ બતાવે છે પણ હું મારું નવા કાર્ડની ડિટેલ આમાં નાખીશ. તો હું નવા કાર્ડની ડિટેલ અહીંયાથી નાખીશ. પછી એક્સપાયરી મંથ અને ડેટ હું સિલેક્ટ કરીશ. પછી એડ ટુ ફેવરિટ કરીશું તો એડ થઈ જશે અંદર. તો મારે એડ કરી લેવું છે કે વારંવાર આને લખવું ના પડે. એડ કરી લીધું. આ કાઢી નાખવાનું. આવી ગયું મારું રૂપે કાર્ડ બતાવે પાછળ. હવે એનો CVV કોડ જે સિક્રેટ કોડ છે એ ત્યાં જોવાશે નહીં. આપણે લખીશું ત્યારે તો એ સિક્રેટ કોડ જે હોય એ અહીંથી એ લખીશું આપણે. એટલું લખ્યા પછી આપણે શું કરવાનું છે, કન્ટિન્યુ બટન દબાવવામાં આવશે. અહીંયા નવું એડ્રેસ એડ કરવા કે છે. તો આપણું ઓલરેડી આપણે આ એડ્રેસ પર મંગાવવું છે. યુઝ ધીસ એડ્રેસ કરીશું. આ એડ્રેસ સિલેક્ટ કર્યું. શું કહે છે, ઉમંગ મોદી ગેટ ફ્રી ડિલિવરી ઓન ધીસ ઓર્ડર. તો
તો આપણે ઓલ જસ્ટ આ જે છે 3 મહિના માટે એને આપણે નથી લેવું, નહીં તો આટલા રૂપિયા બીજા લાગી જાય. એના કરતાં આપણે નો થેન્ક્સ કરીએ. મારે નથી જોઈતું આ સુવિધાનો લાભ, તો નો થેન્ક્સ કરીશ. આવી ગયું. હવે મારી પાસે કોઈ ગિફ્ટ કાર્ડ, વાઉચર, પ્રમોશનલ કોડ કશું હોય તો અહીંથી લખીએ તો આપણને એટલો બેનિફિટ મળે. તો આ મારી 215 રૂપિયાની વસ્તુમાં 40 રૂપિયા તો આ લોકો આપણને એ લગાવે છે, આનો ડિલિવરી ચાર્જ. તેમ છતાં બી મારે ખરીદવું જ છે. તો હું શું કરીશ, પ્લેસ યોર ઓર્ડર, તો સિલેક્ટ કરી દીધું. આ વિડીયો બનાવવા માટે જ હું આ ઓર્ડર આપી રહ્યો છું. બાકી આ વસ્તુ આના કરતાં ઘણી સસ્તી મળી જાય મને બજારમાં. આ વસ્તુની આટલી કિંમત નથી. પણ આ તો કેવું કે આપણે શીખવા માટે કેવી રીતના ચલાવીએ છીએ, શીખવાની પદ્ધતિ આપણે જોઈ રહ્યા છે. કેવી રીતના આપણું પ્રીપેડ કાર્ડ કામ લાગે છે ખરીદી કરવામાં. બસ હવે આપણો જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી અહીંથી સિક્રેટ કોડ નાખી દેવાનો અને સબમિટ કરી દેવાનું. સબમિટ કરીશું એટલે આપણું વસ્તુ થઈ ગઈ છે. ઓર્ડર હમણાં આવી જશે સક્સેસ, ને મારા બેંકનો મેસેજ આવશે મારા પર. યસ બેંકમાંથી આપણા પ્રીપેડ કાર્ડનો એક મેસેજ આવી જશે આપણી પાસે કે તમારો ઓર્ડર પ્લેસ થઈ ચૂક્યો છે. તો દરેક એજન્ટોને આ વસ્તુ ખબર પડી ગઈ છે કે કેવી રીતે કરવાનું છે આ વસ્તુ. આપણે આ જોઈ લઈએ રિસિપ્ટ આપણી, તો થઈ ગયું છે. આપણો ઓર્ડર લખેલો આવી ગયો. થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ આવી ગયું, લખેલો આવ્યો. 19 એપ્રિલના દિવસે મને આ વસ્તુ મારા ત્યાં મળી જશે. ઠીક છે. દરેક એજન્ટને આ વસ્તુ ખબર પડી ગઈ હશે કે કેવી રીતે ઓર્ડર થાય. આ રીતના ઓર્ડર કરવાનો, આ રીતના આપણે આપણા પ્રીપેડ કાર્ડનો ઉપયોગ કરીને લોકોને આપણે કરી આપી શકીએ છીએ ઓર્ડર. અને એનો જે આપણે ચાર્જ થતો એ લઈ લેવાનો. કસ્ટમરને જરૂર છે, એ પૈસા આપશે, એનું કામ થાય છે પૈસા આપતા. ઠીક છે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.